નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ ગુરુ ગોવિંદ માનગઢ ધામ પર માય ડિમાન્ડ ઇચ બિલ રાજની ચળવળ આદિવાસીઓ ભીલોને ભેગા કરી અને સંપસભા બનાવીને ભીલોને ભેગા કર્યા। મળતી માહિતી મુજબ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ ધામમાં 1507 ભીલો ચળવળમાં શહીદ થયા હતા, જેનું સ્મારક બનાવવામાં આવેલ છે। ગુરુ ગોવિંદ મહારાજને પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયા હતા। અહીંથી ગુરુ ગોવિંદ મહારાજને ધરપકડ કરી અને સંતરામપુર અને અમદાવાદમાં જેલમાં રાખવામાં આવ્યા હતા। જેલમાંથી 12 જુલાઈ 1923માં ગુરુ ગોવિંદ મહારાજને જેલમાંથી કુશલગઢ, વાસવાડા, ડુંગરપુર, સંતરામપુર જેવા વિસ્તારમાં નહીં ફરવાની શરતે જેલ મુક્ત કરવામાં આવ્યા હતા। જેલમાંથી બહાર આવ્યા પછી ભીલ સમાજ સુધારણા મંડળ મીરાખેડી ખાતે કેટલાક વખતો રહ્યા અને ભીલોને સુધારતા રહ્યા હતા। પંચમહાલના લીંબડી નજીક આવેલ કંબોઈ ગામમાં 30 ઓક્ટોબર 1931ના રોજ લાખો ભક્તો અનુયાયીઓને ભેગા કરી અને આસ્થાના કેન્દ્ર પર ગુરુ ગોવિંદ મહારાજનો સ્વર્ગવાસ થયો હતો। કંબોઈ ધામ પર આજ પણ સમાધિમાં એ મોટું સમાધિ મંદિર બનાવવામાં આવેલ છે અને આ જગ્યા પર દર વર્ષે 2 વાર્ષિક મેળા પડે છે, જેમાં હજારો ગુરુ ગોવિંદ મહારાજના ભક્તો અનુયાયીઓ દર્શન કરવા આવે છે અને ખેતીવાડીની, બાળગોપાળની, ભણતરની અને વરસાદની માંગ કરવામાં આવે છે। અને આજે પણ માનગઢ ધામ પ્રકૃતિના ખોળે જોવા મળી રહ્યો છે, જેનો થોડોક ઇતિહાસ જાણીએ। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।